હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે નવી રેસીપી એક બનાવશું, કાકડી કેપ્સિકમનું શાક અને સાથે ગાજરનું રાયતું. જો ઉનાળામાં જમવાનું મન ના થતું હોય પણ આવું ચટપટું અને હલકું ફૂલકું જમવાનું હોય તો જમવાની ખૂબ મજા પડી જાય છે. તો આજે રેસીપી જોઈ લઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે રેસીપી માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ મેં 3 કાકડી લીધી છે, 1 કેપ્સિકમ છે, ધાણા ભાજી છે, 2 ચમચી ચણાનો લોટ, અડધા લીંબુનો રસ, તલ અને સિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો અને આ સ્વાદ પ્રમાણે મીઠું. રાયતું બનાવવા માટે આ દહીં છે, મેં ગાજરને છીણી લીધું છે, સંચળ પાવડર, જીરું પાવડર, દળેલી ખાંડ, ધાણા ભાજી અને આ તેલ. તો હવે શાક બનાવવાનું આપણે શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે કાકડીને છીણીને એના કટકા કરી લેશું. કાકડી છોલી અને આપણે જ્યારે કાપીએ ત્યારે કાકડીને ચાખી લેવાની. ઘણીવાર કાકડી કડવી આવતી હોય છે, તો આપણે ચાખી લેવાની, પછી જ આપણે એના કટકા કરશું. કાકડીના કટકા થઈ ગયા છે. હવે આપણે કેપ્સિકમના કટકા કરી લેશું. વચ્ચેનો ભાગ કાઢી અને બહુ નાના નહીં, એવા થોડા મોટા જ કટકા કરશું. ગેસ ચાલુ કરી દીધો છે અને આ 2 ચમચી ચણાનો લોટ છે એને કોરો જ પહેલાં આપણે શેકી લેવાનો છે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો શેકાવાની સુગંધ આવવા માંડી છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું. હવે આપણે આમાં તેલ મૂકી દઈશું. 2 થી 3 ચમચી તેલ મૂકવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો એની અંદર આપણે જીરું નાખી દઈશું, થોડું ચપટી હિંગ નાખી દઈશું અને હળદર નાખી અને આપણે આ કેપ્સિકમને કાકડી એમાં એડ કરી દઈશું. આમાં સ્વાદ અનુસાર આમાં મીઠું નાખશું આપણે અને હવે ઢાંકીને એને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણે જે ચણાનો લોટ શેક્યો હતો તેને મેં આ બાઉલમાં લઈ લીધો છે. એની અંદર આપણે લીલા ધાણા નાખી દઈશું. ત્યારબાદ એમાં લાલ મરચું નાખશું. ધાણા જીરું 2 ચમચી નાખી દઈશું. ત્યારબાદ આની અડધી ચમચી ગરમ મસાલો છે. ગરમ મસાલો જો તમારે ના ખાવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. આ સિંગદાણા અને તલનો પાવડર કરી લીધો છે અને આ અડધી ચમચી લીંબુનો રસ છે અને 2 ચમચી જેવું આમાં તેલ નાખીશું અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. શાક પણ ચડી ગયું છે અને વચ્ચે એકવાર હલાવી લીધું હતું. તો શાકની અંદર હવે આપણો આ મસાલો એડ કરી દઈશું. કાકડી એકદમ ગળી ગઈ છે. કાકડી અને કેપ્સિકમને ચડતા વાર નથી લાગતી. અડધી ચમચી દળેલી ખાંડ નાખી દઈએ છીએ અને મસાલો બધો તેલમાં સરખો મિક્સ કરી અને એક થોડુંક પાણી આપણે એમાં નાખીશું. મસાલો કર્યો હતો એ વાડકામાં મેં થોડું પાણી ધોઈ અને આમાં નાખી દીધું છે. તો આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આને ઢાંકીને 2 મિનિટ આપણે રાખી દઈશું. હવે રાયતું બનાવવા માટે આપણે આ વાડકો મોળું દહીં છે, મેં રાતે જમાયું હતું, ફ્રેશ દહીં છે, તો એને આપણે લઈ લઈશું. એની અંદર આપણે આ સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર છે એ એડ કરશું. આ દળેલી ખાંડ છે અને સ્વાદ પ્રમાણે થોડુંક એવું આપણે મીઠું નાખશું અને બધું આ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આની અંદર બધું સરસ મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી આની અંદર આપણે ગાજર ઉમેરી દઈશું. મેં અહીંયા એકલા ગાજર જ લીધા છે. જો તમારે અંદર લીલા મરચાં ઝીણા સમારીને કેવું નાખવું હોય તો તમે નાખી શકો છો. રાયતામાં ખૂબ સરસ લાગે છે. આ લીલા ધાણા નાખી દઈએ છીએ આપણે. તો આપણું રાયતું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ સમયે તમારે ચાખી લેવાનું. જો ખાંડ વધારે ઓછી લાગે તો તમે નાખી શકો છો. મરી પાવડર ગમતો હોય તો મરી પાવડર પણ થોડો નાખી શકો છો. તો આપણું રાયતું પણ તૈયાર છે. તો આપણું કાકડીનું શાક અને રાયતું તૈયાર છે. ઉનાળાની ગરમીમાં આવું ચટપટું શાક અને રાયતું રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.